નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે 1980ના દાયકામાં સુરત સહિત સૌરાષ્ટ્રમાં બનેલી ઘટના. 1980ના દાયકામાં એ સુરત સહિત સૌરાષ્ટ્રમાં વીસીના એક વિષ ચક્રના ભરડામાં અનેક લોકો ફસાઈ ગયા હતા. 2016માં લખાયેલી અમારી રચનામાં એ સમયનું એક દ્રશ્ય રજૂ કર્યું તો વાંચો. ચેતન કુમારને આમે તમારા જમાઈને મોડું તો ગોઠે જ નહીં ને. હું ના પાડું તો એ સારું સારું લાવે બોલો ને બધું હાઈફાઈ જ ગમે. આવું છે શાંતુમાં. ઉનાળામાં કેરીની સિઝનમાં અમે તો કેસર કેરી ખાઈ જ નહીં. એની રત્નાગીરીથી હાફૂસ આવે, એક કેરી 50ની પડે. તોય તમારા જમાય તો એમ જ કહે, રસુ કેરી તો રત્નાગીરીની જ ખવાય, કેસરે કેરી થોડી ખવાય, એ તો ખાટા ભદડા જ કહેવાય, કાચા ભદડા. બોલો આવું છે શાંતુમાં. તમારા જમાઈને મોડું તો ગોઠે જ નહીં. 6 મહિના પહેલા જ પરણાવેલી અરજણ શેઠની દીકરી રસીલા પિયર મળવા આવી હતી અને શાંતુમાને વાત કરી હતી અને શાંતુમાં પણ અહોભાવથી બધું સાંભળી રહ્યા હતા. રસીલા જમાઈ સાથે આવી હતી. એ અરજણ શેઠનું મોટું મકાન, એક જ ઓસરીએ 8 ઓરડા લાઈનબંધ, ફળિયામાં ખાટલા નાખ્યા છે, આજુબાજુ માણસો બેઠા છે. વચ્ચે રસીલાનો ઘરવાળો ચેતન બેઠો છે. આ ગામમાં બધા એને ચેતન કુમાર કહે છે. જમાઈને કા પટેલ કહેવાય અને કા કુમાર, એવો અમારો કાઠિયાવાડી રિવાજ હો. પણ ગામનું સૌથી મોટું અને પ્રતિષ્ઠિત એ ખોરડું હોય, 65% સુખી ખોરડું હોય. એના જમાઈઓ આવે એટલે એને એક વિશિષ્ટ માન મળે, વિશેષ આગતા સ્વાગતા થાય અને એવું જ માન અત્યારે ચેતન કુમાર મેળવી રહ્યા હતા. રસીલા અરજણ પટેલની સૌથી નાની દીકરી, એને એકદમ રૂપાળી અને એમાં અરજણ શેઠ એને 10 ધોરણ સુધી ભણાવી. બાકી સૌ છોકરીઓને 5 ધોરણ ભણાવીને ઉઠાડી લે. એવા સમયે શેઠે રસીલાને 10 ભણાવી. એને 1980ના દાયકાની વાત છે, આજથી 35 વર્ષ પહેલાની. એ વખતે દીકરીઓને આગળ ભણાવતા જ નહીં અને પછી ભાવનગરમાં રહેતા અમરશીભાઈના એક છોકરા સાથે રસીલાના લગ્ન લેવાયા. અને એવી વખતે ગામે જે જલસો જોયો છે એવો તો બાપ ગોતરમાં કોઈ દિવસ નથી જોયો. એને 4 લક્ઝરી બસ આવેલી, 30 જેટલી 4 વ્હીલ અને એટલી જ મોટી મોટરસાયકલ. ગામના બધા જ રસ્તા પેક થઈ ગયેલા. ગામમાં ફટાકડા પણ બહુ જ ફૂટેલા. 1-2 જણા વરઘોડો ચડ્યો ત્યારે વેવાઈને રજૂઆત કરવા ગયા, રામજી મંદિર પાસે ફટાકડા ના ફોડતા, એમાં બાજુના ધાબા પર કડપ ભરીને છે, નકામી સળગે તો આખું વરસ ઢોર શું ખાય. અને ભાવનગરથી આવેલા વેવાઈનો બાટલો છટક્યો, ખિસ્સામાંથી 2 નોટના બંડલ કાઢીને ઘા કર્યો અને બોલ્યા, આ આપ્યા કડપના પૈસા, બોલો હવે કાંઈ જોતું છે? તમે કહો એટલા પૈસા આપું બોલો, બાકી ફટાકડા તો ફૂટશે જ. બધું નુકસાન હું જ ભરી દઈશ. અથવા એક કામ કરો, આ રોડની બાજુમાં જેટલા મકાન છે એની કિંમત બોલો, અત્યારે હું બધું ખરીદી લઉં. કહેતા હો તો આખું ગામ ખરીદી લો. તમે કોની સાથે વાત કરો છો એની તમને ખબર છે? આ અમરસિંહ ઝવેરની સામે તમે વાત કરો છો. પછી તો ઘડીક વરઘોડો બંધ રાખ્યો. અરજણ શેઠ આવ્યા હાંફળા ફાંફળા થતા. અમરસિંહભાઈને હાથે પગે લાગ્યા, કીધું કે આ ગામની અબૂધ પ્રજા, સારા મેળા મોળાની ખબર ના પડે, હજુ બહાર નીકળેલા જ નહીં ને. પછી વળી અમરસિંહભાઈ માની ગયા. આમને આમ રસીલાને ધામધૂમથી પરણાવી. ગામ કહેતું કે સુખ જોવું હોય તો ચેતન કુમાર અને રસીલાનું, એને રામચંદ્ર અને સીતાની જોડી, અને પાછી સુખી પણ એટલી જ. દર 2 મહિને એ ચેતન કુમાર એ બુલેટ લઈને આવે, રસીલા પાછળ બેઠી હોય ને બુલેટ ઊભું રહે અરજણ શેઠને ત્યાં. તો ગામમાં વાયુ વેગે વાત ફેલાઈ જાય, ચેતન કુમાર આવ્યા છે, ચેતન કુમાર આવ્યા છે. ચેતન કુમાર પોતાની સાથે નેશનલ કંપનીનું ટેપ રેકોર્ડર લાવતા અને એ વખતે ટેપ રેકોર્ડર લક્ઝરી ગણાય. ગામમાં કોઈની પાસે ટેપ નહીં. પછી તો કેસેટ ચડાવે ચિત્રા બાબાની, પ્રાણલાલ વ્યાસના ભજનો હોય, દમયંતી બરડાઈના લોકગીતો વાગે, ગામને જમાવટ પડી જાય. ચેતન કુમારને ચા પીવા લઈ જવા માટે એ રીતસરનું વેઇટિંગ લિસ્ટ બને. એને એલચી વાળી ચા અને ઉપર 2 ચમચી ઘી.
ચા પર તરતું હોય ને ચેતનકુમાર ચા પીતા હોય ને બધા જોતા હોય. એટલે જ રસીલા કહેતીને તમારા જમાઈને મોડું ના ગોઠે. એનું આખું જીવન જ હાઈફાઈ. 1980નો સમયગાળો. સુરતમાંથી વીસી શરૂ થઈ અને ભાવનગર પહોંચી ગયેલી. વીસી એટલે 20 જણા ભેગા થાય, બધા હજાર હજાર કાઢે અને જે પૈસા ભેગા થાય કોઈ એક વ્યક્તિ લઈ જાય. રીતસરની બોલી બોલાય. 21ના 22,000 કે વળી કોઈક 25,000 કહે. જે વધારે આપે એ રકમ લઈ જાય. બીજે મહિને નક્કી કરેલા સમયે પાછા 20 લોકો ભેગા થાય. ગયા મહિને જે પૈસા લઈ ગયો હોય એ લેતો આવે. પાછા બધા હજાર હજાર કાઢે. આમ ને આમ રકમ વધતી જાય. છેલ્લે વર્ષ પૂરું થાય એમ સૌ રકમ વહેંચી લે. સુરત અને ભાવનગર વીસીના મુખ્ય મથક બની ગયા. ચેતનકુમારે એ વીસીમાં ઝંપલાવ્યું. એને આમાંય મોડું તો ગોઠે જ નહીં. એક ગ્રુપમાં નહીં, લગભગ 10 વીસીમાં ગોઠવાયા. અને એ મોટી રકમની વીસી. મહિને 20,000ના હપ્તાવાળી. ચેતનકુમારે હવે કોન્ટેસા લઈને આવતા. એને લાલ રંગની કોન્ટેસા હોય. સાંજે મીટિંગ ભરાય, લોકો પૈસા દેવા આવે. ચેતનકુમાર પૈસા વીસીમાં રોકે. ગયા મહિને જે લોકોએ પૈસા રોક્યા હોય અને એમાં વધારો થઈને આવ્યા હોય એની અલગ અલગ સુટકેશ હોય, પણ કોઈ નફો લે જ નહીં. નફા સાથેની સુટકેશ ફરીથી રોકાણ માટે ચેતનકુમારને આપી દેવામાં આવે. બધી જ સુટકેશ વળી કોન્ટેસામાં ગોઠવાઈ જાય. અને બ્રિસ્ટોલ પીતા પીતા ચેતનકુમાર બોલે, 2 વર્ષમાં આ ગામમાં ઘરે ઘરે સોનાના નળિયા હશે એ પાકું. હજુ ઘણા મને સમજતા નથી, બાકી બધાને મને ગોતતા ગોતતા આવવું પડશે. એક વાર તો મારી પાસે આવવું પડશે. અને જો કે હું પછી એનો હાથે નહીં ઝાલવાનો, એ પાક્કું છે. પણ અત્યારે જેને મારી પર ભરોસો નથી એ પેટ ભરીને પસ્તાવાના છે. એટલું તો નક્કી જ છે. ધુમાડાના ગોટા કાઢતા એ ચેતનકુમાર ચપટી વગાડતા જાય અને બોલતા જાય, એને એક વખત તો મારી પાસે આવવું જ પડશે, આવવું જ પડશે. એ વગર તો હાલશે જ નહીં. વાત જાણે એમ હતી કે લગભગ આખું ગામ પૈસા આપતું ચેતનકુમારને, પણ સગા સસરા અરજણ શેઠ એક પણ રૂપિયો આપતા નહીં. જ્યારે પહેલી વાર વીસીની વાત થઈ ને ત્યારે સસરાએ ચેતનકુમારને ચેતવેલા કે કુમાર જરા ધ્યાન રાખજો, બાકી તમે કહો એમ પૈસા મળે પણ જોખમ પણ મોટું જ ને. હું તો એમ કહું કે તમે આ વીસીના 20 ચક્રમાં પડતા જ નહીં. અને આમેય તમારે ક્યાં તાણ છે? નારી ચોકડી પાસે 100 વીઘા જમીન છે, 2 કારખાના છે હીરાના, નિર્મળ લગણમાં મકાન છે. હવે શું જોઈએ છે તે તમે આ રવાડે ચડ્યા છો? હવે તમે મારા સસરાને તમને મારે શું કહેવું? દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ, માણસો કેવી જિંદગી જીવે છે એ તમને શું ખબર પડે? એને જમીન એટલે મૂળ તો ધૂળ અને ઢેફા જ ને. મારે તો સરખો મેળ આવે ને તો જમીન વેચી નાખવી છે. અને આ ગામમાં એક દિવસ હેલિકોપ્ટર લઈને ના આવું તો મને કહેજો. અત્યારે સ્માર્ટ વર્કનો જમાનો છે, બાકી તમારા જેવા ગઢિયા મરી ગયા બળ કરી કરીને, સારો ચોવણો પણ ના લઈ શક્યા. પણ તમારે મારી પાસે એક વખત આવવું પડશે, પગે લાગીને આવવું પડશે. અને ત્યારે હું તમારો હાથ નહીં ઝાલું. રસુ કહેશે તો પણ નહીં. આ તો તમારી દીકરીને એમ ના થાય કે મારો વર ગામ આખાને પૈસાવાળો કરે ને બસ એક મારા બાપુજીને રાખી દીધા. અને ચેતનકુમાર સિગારેટના ગોટા કાઢે હવામાં. એ જે હોય તે, પણ લગભગ આખું ગામ પૈસા આપે, પણ અર્જનભાઈએ 1 રૂપિયો પણ આપેલો નહીં. મારી પાસે પૈસા જ નથી હમણાં, વેત જ નથી ને. આવા અનેક બહાના કાઢીને એ ચેતનકુમારને વીસી માટે 1 રૂપિયો પણ ના આપ્યો. અને ગામનાને કહેતા કે જો તમારી રીતે તમે આપજો, હું વચ્ચે નથી. અને હવે તો દર 15 દિવસે ચેતનકુમાર આવે, બધાનો હિસાબ થાય, નફો મળે. આ તો વગર રળે પૈસા મળવા લાગ્યા. હવે તો સસરાને ઘેર બહુ ઓછા આવે, બીજાને ઘેર જ ધામા હોય. ચેતનકુમારના પણ મનમાં સસરા પર દાજ રહી ગયેલી કે એક વખત એને મારી પાસે આવવું પડશે, એ નક્કી. ચેતનકુમાર ફસાઈ ચૂક્યા. એક પાર્ટી ઉઠી ગઈ.
એટલે લોકોના પૈસા તો આપવા પડે. એટલે એને ચૂકવવા માટે એક મોટી વીસી ઉપાડી અને એ વીસીને ચૂકવવા ત્રીજી વીસી, ચોથી વીસી, આમ ને આમ ટોપી ફેરવવા લાગ્યા ને છેવટે અમુક પાર્ટીઓ કરોડો લઈને જતી રહી. બીજે મહિને પૈસા લઈને આવ્યા જ નહીં. 2 મહિના સુધી ચેતનકુમાર ના દેખાય અને અચાનક જ એક દિવસ ફોન આવ્યો ને અર્જનભાઈ તરત જ ઉપડ્યા ભાવનગર. ત્યાં જઈને ખબર પડી કે ચેતનકુમાર એ લાખોમાં આવી ગયા છે. પાણવી બાજુ ભાલમાં ચેતનકુમારને કોઈ લેણિયા તો બઠાવી ગયા છે. કહેવરાયું કે 5 લાખ આપો પછી ચેતનકુમાર છૂટશે. વળી નારીવાળી જમીન પણ વેચી નાખી છે. અમરસિંહભાઈ પણ એ વીસીમાં આવી ગયેલા. એને પણ 2 કારખાના વેચી નાખેલા. બાપ દીકરો 2 આવી ગયેલા. 2ને એમ કે હમણાં રકમ કવર થઈ જશે. પણ રકમ તો કવર ના થઈ, પણ એ પોતે કવર થઈ ગયા. અર્જનભાઈએ પોતાની થોડી જમીન વેચી. દીકરી આપી હતી ને એટલે થાય, પણ શું, પૈસા લઈને ગયા ભાલમાં. પાણવી પાસેના એક ખેતરમાં ચેતનકુમાર બાંધેલી હાલતમાં હતા. પૈસા અપાયા, ચેતનકુમારને છોડાવ્યા. આમ તો ક્યારેક અર્જનભાઈ ક્યારેક સિગરેટ ના પીવે, પણ આજ વળી ચેતનકુમારના ખિસ્સામાંથી સિગારેટ કાઢીને એને સળગાવીને પછી સસરા સ્ટાઇલમાં બોલ્યા, વાત તમારી સાચી હો કુમાર, મારે તમારી પાસે આવવું તો પડ્યું હો. તમે કીધું એ સાચું નીકળ્યું હો કે એકવાર તમારે મારી પાસે આવવું પડશે હો. હવે બીજી વાર ના આવવું પડે એવું જીવન જીવજો. બાકી અમે ગામડાના માણસો આ હાઈફાઈ જીવન કોને કહેવાય એ શું ખબર પડે. સસરા ફૂલ ફોર્મમાં હતા. સિગારેટના ગોટા ચેતનકુમારના મોઢા પર છોડતા હતા. આ પત્યું ત્યાં 2 દિવસ પછી પાછો ફોન આવ્યો કે ચેતનકુમાર પર કેસ થયો છે. ભાવનગરમાં ઘણાના પૈસા બાકી હતા. એ લોકોએ પોલીસ કેસ કર્યો છે. પોલીસ આવી એ ચેતનકુમારને સાબરમતી જેલમાં લઈ ગઈ છે. અને આમાંય દીકરી રસીલા કોની નહોતી કે તમારા જમાઈને મોળું તો ગોઠે જ નહીં ને. તે મોળી જેલમાં એ શું કામ જાય? એ તો મોટી જેલ સાબરમતીમાં જ જાય ને. છેલ્લે ચેતનકુમાર 6 મહિના સાબરમતીમાં રહીને જામીન પર છૂટ્યા હતા. આ હાઈફાઈ જિંદગી ક્યારે એ હંફાવી દે નક્કી નહીં. માટે મિત્રો, મોજમાં રહેવું પણ માપમાં રહેવું. થોડા પૈસાના કામમાં રહેવું. માપમાં ન રહેનારને ક્યારેક માપ બહારના દુઃખમાં એ રહેવું પડે એવી પ્રબળ સંભાવના રહેલી છે. યાદ રહે કે વાત 1980ના દાયકાની છે, પણ આજે પણ એટલી જ એ પ્રસ્તુત છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.